દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં. દોસ્તો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 272/2024-25 અંતર્ગત હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિક્ષક હિસાબનીશ અધિક્ષક વર્ગ 3ની જગ્યા ઉપર ભરતી માટે અગાઉ નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું. તો દોસ્તો, આ નોટિફિકેશન સંદર્ભે આગામી દિવસોમાં પરીક્ષા ક્યારે લેવામાં આવશે તથા તે પરીક્ષાનો કોલ લેટર તમે કઈ તારીખથી ડાઉનલોડ કરી શકશો તે અંગેની અગત્યની માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીએ. હવે દોસ્તો, અહીં હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિક્ષક વર્ગ 3ની ભરતી સંદર્ભે પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતમાં જે અગત્યનું નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અહીં જણાવવામાં આવેલ છે કે જાહેરાત અંતર્ગત તારીખ 1 એપ્રિલ 2025થી તારીખ 25 એપ્રિલ 2025 દરમિયાન ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી. મંડળની તારીખ 17 જૂન 2025ની સૂચનાથી આ જાહેરાત માટેના સંવર્ગની જે પ્રાથમિક કસોટી એટલે કે MCQ CBRT એટલે કે ઉમેદવારોની કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ હેતુલક્ષી પદ્ધતિથી તારીખ 29 જુલાઈ 2025ના રોજ યોજાશે. એટલે કે દોસ્તો, આ માટેની જે પરીક્ષા છે તે 29 જુલાઈ 2025ના રોજ લેવાશે. તો દોસ્તો, આ પરીક્ષા માટેના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતમાં અહીં સૂચના જાહેર કરવામાં આવેલ છે. અહીં પરીક્ષા છે તે 29 જુલાઈ 2025ના રોજ બપોરે 2 થી 4માં લેવામાં આવશે. દોસ્તો, આ માટેનું જે રિપોર્ટિંગ ટાઈમ છે તે બપોરે 12:30 કલાકનું રહેશે. પરીક્ષાના કોલ લેટર છે તે તમે 19 જુલાઈ 2025થી તારીખ 29 જુલાઈ 2025ના બપોરના 13:45 કલાક સુધીમાં ડાઉનલોડ કરી શકશો. તો દોસ્તો, તમે પણ આ જાહેરાત ક્રમાંક 272 હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિક્ષક હિસાબનીશ વર્ગ 3નું જો ઓનલાઈન ફોર્મ ભરેલ હોય તો આ 29 જુલાઈ 2025 જે પરીક્ષાની તારીખ છે તેને ખાસ ધ્યાનમાં લેવી અને તમારો પરીક્ષાનો કોલ લેટર છે તે પણ ડાઉનલોડ કરી લેવો. અહીં દોસ્તો, મંડળ દ્વારા ખાસ જણાવવામાં આવેલ છે કે તમારે અહીં જે રિપોર્ટિંગ ટાઈમ અહીં જે આપેલ છે કે તમારે 12:30 કલાકે હાજર થઈ જવું. તો દોસ્તો, એક્ઝેક્ટ તમારે આ રિપોર્ટિંગ ટાઈમ કે એ પહેલાં તમારે હાજર થઈ જવાનું રહેશે. તેનું કારણ છે કે પરીક્ષા સ્થળે તમારું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવશે. તો દોસ્તો, તમે રિપોર્ટિંગ ટાઈમ મુજબ હાજર નહીં રહો અને મોડા પડશો તો તમને પરીક્ષા કેન્દ્ર ખાતે કોઈ પણ સંજોગોમાં પ્રવેશ આપવામાં નહીં આવે. તો દોસ્તો, આ બાબત છે તે તમે ખાસ ધ્યાનમાં રાખજો. આ જે MCQ CBRT પદ્ધતિથી જે પરીક્ષા લેવામાં આવશે તો તેમાં કુલ 4 વિકલ્પ આપવામાં આવશે, જે પૈકી ઉમેદવારે સાચો જવાબ પસંદ કરવાનો રહેશે. પ્રશ્નનો ખોટો જવાબ પસંદ કરવાથી 1/4 માર્ક એટલે કે નેગેટિવ માર્કિંગ અહીં લાગુ પડશે અને 1/4 ખોટો જવાબ તમે આપશો તો 1/4 માર્કની કપાત પણ થશે. તો દોસ્તો, પરીક્ષામાં આ બાબતને તમારે ખાસ ધ્યાનમાં રાખવી. હવે દોસ્તો, તમારે પણ જો આ પરીક્ષાનો કોલ લેટર ડાઉનલોડ કરવો હોય તો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અહીં જાહેરાતમાં એક લિંક પણ આપવામાં આવેલ છે. આ જે લિંક છે તેના ઉપરથી તમારે આ કોલ લેટર છે તે ડાઉનલોડ કરવાનો રહેશે. દોસ્તો, આ જે PDF છે તે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ત્યાં ક્લિક કરીને પણ તમે આ PDF મેળવી શકશો અને અહીં જે લિંક આપેલ છે તે લિંક ઉપર ક્લિક કરીને તમે આ કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકશો. હવે દોસ્તો, પરીક્ષા સંબંધી કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારે અહીં જે લિંક છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. દોસ્તો, આ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં અથવા તો કોમ્પ્યુટરમાં આ રીતનો ઇન્ટરફેસ છે તે ઓપન થઈ જશે. અહીં સૌથી પહેલાં તો તમારે એડવર્ટાઇઝમેન્ટ નંબર સિલેક્ટ કરવાનો રહેશે. હવે દોસ્તો, અહીં ઘણી બધી અલગ અલગ જાહેરાતો સંદર્ભે અહીં જાહેરાત ક્રમાંક આપેલ છે. ખાસ તો આપણે પેટા હિસાબનીશ જાહેરાત સંદર્ભે કોલ લેટર ડાઉનલોડ કરવાનો છે એટલે આપણે જાહેરાત ક્રમાંક 272 છે તેને અહીં સિલેક્ટ કરીશું. જાહેરાત ક્રમાંક સિલેક્ટ થઈ ગયા બાદ તમારે તમારો અહીં કન્ફર્મેશન નંબર જે ફોર્મની અંદર કન્ફર્મેશન નંબર છે તે એન્ટર કરવાનો છે. ત્યારબાદ તમારી જન્મ તારીખ એન્ટર કરવાની રહેશે. ત્યારબાદ અહીં કેપ્ચા કોડ તમારા મોબાઈલમાં જે શો થતો હશે
તે કેપ્ચા કોડ સેમ અહીં તમારે એન્ટર કરવાનો રહેશે. કેપ્ચા કોડ એન્ટર કર્યા બાદ તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારો કોલ લેટર છે તે ડાઉનલોડ થઈ જશે. તો દોસ્તો તમે પણ આ હિસાબનીસ ઓડિટર જાહેરાત ક્રમાંક 272નું જો ઓનલાઈન ફોર્મ ભરેલું હોય તો આ રીતે તમારો કોલ લેટર છે તે ડાઉનલોડ કરી લેવો. તો દોસ્તો આશા છે કે જે જાહેરાત ક્રમાંક 272 સંદર્ભે હાલમાં કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતમાં જે અગત્યનું નોટિફિકેશન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલ છે તો તેની અગત્યની તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ છે. દોસ્તો આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી મેળવવા માટે ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને તમારા મિત્ર વર્તુળમાં પણ કોઈએ આ હિસાબનીસ ઓડિટરનું ઓનલાઈન ફોર્મ ભરેલું હોય તો તેમને પણ આ વિડીયો શેર કરવા વિનંતી. તો દોસ્તો ફરી પાછા આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.